જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। મેં એક વિડીયો જોયો જેમાં નાના બાળકોને તકલીફ પડે છે અને ડૉક્ટર એવું કહે છે કે અગરબત્તી હોય, અગરબત્તી તમે સળગાવો એટલે એમાંથી ધુમાડો નીકળે। અત્યારે અગરબત્તી કેમિકલવાળી આવે એટલે એ શ્વાસમાં જાય અને પછી તમે દરવાજા બંધ કરી દો અગરબત્તી સળગાવી એટલે એ નાના બાળકોથી મોટા માણસો ઘરમાં જે હોય એને શ્વાસમાં જે અગરબત્તીનો ધુમાડો જાય એટલે શરીરમાં તકલીફ પડે, શ્વાસ લેવાની તકલીફ પડે। જેમ ઉંમર થતી જાય એમ તકલીફ પડતી જાય અને કાયમ સવારમાં સાંજમાં બધાને અગરબત્તી કરવાની આદત હોય છે। તો એની જગ્યાએ ગાયના છાણમાંથી ગુગળનો ધૂપ કરો તો શું વાંધો છે? કારણ કે ગાયમાં એટલી તાકાત છે। ગાય એક એવું પ્રાણી, એવું પશુ છે કે જે એનો દૂધનો ઉપયોગ તમારે નાના બાળકોને એને પીવડાવવામાં કરો તો જિંદગી આખી એને તકલીફ ના પડે। અથવા તો ગાયના પેશાબ તમે એને પીવો એટલે શરીરમાં રોગ ના રહે। અને બીજી વાત કે ગાયનું છાણ પણ એટલું ઉપયોગી છે કે જે તમારા ઘરમાં બળતરમાં પણ કામ લાગે અને સારા મોરા કામમાં પણ કામ લાગે। અને એનો ધૂપ બનાવો અને ગુગળ અને એનો ધૂપ કરો તો ઘરમાં વધારે સારું। એટલે જે મીડિયામાં એક આ વિડીયો તમે આવ્યો છે, વિડીયો પહેલાં જોઈ લો કે અગરબત્તી શું થાય છે। અગરબત્તી ના કરાય, મંદિરમાં અગરબત્તી ન કરે, ક્યાંય ઘરમાં અગરબત્તી જ ના કરાય। શું વાત કરો છો? અગરબત્તી ની અંદર મેક્સિમમ કેમિકલ્સ હોય છે। 23 વર્ષથી લઈને 35 વર્ષના છોકરાઓ પણ દાદરો ચડતા હાંફવા માંડે છે। એનું કારણ એ છે કે એના ઘરમાં એ જ્યારે નાના બાળક તરીકે રમતા હોય છે ત્યારે એમના મા બાપ અગરબત્તી કરે છે અને આપણી પ્રેક્ટિસ કેવી છે, એક સામટી 5 અગરબત્તી કરી નાખીએ ને તો ભગવાન તરત રીઝે અને આપણું બધું સારું થાય। એટલે એ જે ધુમાડાનો સ્વભાવ ઉપર જાય, ધુમાડા હંમેશા ઉપર જાય। પંખો ફરતો હોય એટલે આખા ઘરમાં એ ધુમાડા ફરે। આપણે તો 5 અગરબત્તી ફેરવી અને આપણે તો આપણા જોબ પર કે બિઝનેસ જતા રહ્યા, ઘરમાં નથી। પણ ઘરમાં છે કોણ? એ નાનું બાળક કે જે નાનું બાળક પોતાના શ્વાસોશ્વાસમાં ધુમાડા લે છે અને એનાથી એના શરીરમાં ઘણી બધી તકલીફો શરૂ થાય છે। પૂજા પાઠોમાં તો ખૂબ અગરબત્તીઓ થતી હોય છે, પણ હું એવું માનું છું કે ન કરવું। કે અમૂલ દૂધ ખાઈ અને નાના બાળકોને પણ અટેક આવે છે, અટક આવે છે, હુમલો આવે છે। એ વિડીયો જોયા પછી મને બહુ દુઃખ થયું કે નાના બાળકોને અટક આવે બહુ મોટી વાત કહેવાય। આમ તો ખરેખર જોવા જઈએ તો 50 વર્ષની ઉંમર પછી માણસને અટક આવે, એના બદલે આજે નાના નાના બાળકોને 10, 20, 25 વર્ષના યુવાનોને અટક આવે છે, હુમલો આવે છે। એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે। વિડીયોને ખાસ કરીને શેર કરજો કે તમે અમૂલનું દૂધ ખાવ તો નકરું કેમિકલવાળું આવે છે। તમારે પ્યોર દૂધ ખાવું હોય તો પશુપાલન એની સાથે સંકળાયેલા રહેવું પડે, પશુપાલન રાખવું પડે અને પશુપાલન જે રાખતા હોય એને સપોર્ટ કરવો પડે અને સાથ સહકાર આપવો પડે। ચોખ્ખું દૂધ ખાવું હોય તો એના પૂરતા ભાવ આપવા પડે। ડેરીમાં જે અત્યારે પશુપાલન દૂધ ભરે છે એના પૂરતા ભાવ નથી મળતા। ડેરીએ લાઇનમાં ઊભા રહે અને પછી દૂધ ભરે એટલે એસએનએફ નથી મળતા, ફેટ નથી મળતા। તો પશુપાલન આજકાલ રાખવામાં બધાને તકલીફ બહુ પડે છે, કારણ કે એની સામે અત્યારે ઘાસ એનું લાવવું બહુ મોંઘું પડે છે, ચરામણ અત્યારે મળતું નથી, ખેતી કોઈને કરવી નથી અને પશુપાલન કોઈને રાખવું નથી। ચોખ્ખું દૂધ ખાવું હોય તો પશુપાલન જે રાખે છે એને નડતરરૂપ ના થવું જોઈએ, કાયદેસર એને સાથ સહકાર અને સપોર્ટ આપવો જોઈએ અને જે પશુપાલન જે માંગ કરે છે સરકારને એની માંગ પૂરી કરવી પડે। અને બીજી વાત કે અત્યારે ઉનાળો છે, લોકો ઠંડા પીણા બહુ પીવે છે। ઠંડા પીણામાં એવું છે કે આણંદ જિલ્લામાં એક નાપા ગામમાં ઠંડા પીણાની કંપની, એમાંથી બધું જાત જાતનું મતલબ કે જીવાત મળી બોટલની અંદર, એટલે એ કંપની જે ખાનગી રીતે ચાલતી હતી એને બેન કરવામાં આવી। તો આવા ઠંડા પીણા પીતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખો। ઠંડા પીણા ઉનાળામાં લોકો બહુ પીવે છે તો પીવામાં ધ્યાન રાખો। અને હું તો કહું છું કે પીવા જ ના જોઈએ। ઠંડા પાણી તમે મિનરલ વોટર અને ઠંડા પાણી પીવો છો, જે બોટલો કેટલા દિવસથી પડી રહી હોય અને એ ઠંડુ પાણી તમે પીવો એટલે તમને ઠંડુ કુલકુલ લાગે એટલે તમને મજા આવે, બાકી પાણી કેટલા દિવસથી પડી રહ્યું હોય તમે પીવો એટલે શરીરને નુકસાનકારક છે। કાયદેસર આ ઠંડા પીણા ના પીવા જોઈએ। અને બીજી ખાસ વાત કે કેમિકલ કોથળીનું દૂધ આવે છે, મેન મુદ્દાની વાત કે કોથળીના દૂધ આવે છે, આજકાલ કેમિકલ જ નકરું આવે છે। જેટલા પશુપાલન છે ને એનાથી 4 ગણું દૂધ અમૂલ ડેરી વેચે છે, તો આ દૂધ આવે છે ક્યાંથી? આ નકરો પાવડર, નકરું કેમિકલ, એનાથી જ આ કોથળીઓનું દૂધ બનાવવામાં આવે છે। એટલે પશુપાલનનું ચોખ્ખું દૂધ ખાવું હોય તો મારી નમ્ર વિનંતી છે કે માલ ઢોર રાખો, પશુપાલન રાખો, ઘરે વધારે નહીં પણ એક ગાય એક ભેંસ રાખો, જેથી કરીને તમારા ઘરના બાળકો ચોખ્ખું દૂધ ખાઈ શકે। એટલે વિડીયોને તમામ લોકો જોતા હોય શેર કરો અને આગળ દરેક ગ્રુપમાં મોકલો। જય દ્વારકાધીશ।